નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી. ગુજરાતી બ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સિંહોર તાલુકાનું ટાણા પીપરિયા અંગિયારી પાસે આવેલો રામ ભારતી બાપુના આશ્રમે આવેલા છીએ. આપ જોઈ શકો છો એના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ આપણે છીએ. આ ડુંગરની હારમાળામાં એટલે કે પ્રકૃતિના ગોદમાં વસેલો આશ્રમ છે. મિત્રો, અહીં ભજન ભોજન ને ભક્તિનો સંગમ છે અને બાપુની ઉંમર લગભગ કહેવાય છે કે 120 વર્ષની આસપાસ છે. તો ચાલો આપણે આશ્રમની મુલાકાત લઈએ અને ભીલેશ્વરી આશ્રમથી ઓળખાય છે. તો ચાલો આપણે મારી પાછળ જે દેખાય છે ગેટ, ત્યાંથી આપણે પ્રવેશ થવાનું છે અને આપણે સંપૂર્ણ આ આશ્રમની મુલાકાત લઈશું, ફરશું, ખૂબ ભજન ભોજન ને ભક્તિનો સંગમ છે એ નિહાળશું. તો મિત્રો, વિડીયોને સ્કીપ નહીં કરતા, વિડીયોમાં બનાવી રહેજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ કાંઈક નવી માહિતી, નવા એન્ટિક બ્લોગ ને ધાર્મિક બ્લોગ લઈને તમારી પાસે આવું છું. તમારી એક લાઈક અમને પ્રોત્સાહન આપે છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે આશ્રમની અંદર જઈએ. અહીંથી મારી પાછળ જે ગેટ દેખાય છે ત્યાંથી આપણે અંદર જવાનું છે અને આગળ એક ડુંગર છે, ડુંગર ઉપર પણ મંદિર છે. તો ચાલો આપણે સંપૂર્ણ આશ્રમના દર્શન કરીએ અને બાપુને પણ મળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપ જોઈ શકો છો સુંદર પ્રવેશદ્વાર છે. અહીં ગેટ બંધ છે, આપણે બાજુના રસ્તાથી અંદર જવાનું છે. મિત્રો, અહીંથી ખૂબ જ હરિયાળી છે. ચારે બાજુ આપણે પાલીતાણાના જે રત્નાગીરીના ડુંગરની હારમાળા આવેલી છે. આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર અને આહલાદક વાતાવરણ છે. મિત્રો, એક વખત અહીં આશ્રમની મુલાકાત આવજો, રામ ભારતી બાપુના આશીર્વાદ લેવા આવજો. અંદર પ્રવેશ કરતાની સાથે સામે હોલ દેખાય છે, રૂમો છે. તદુપરાંત અહીં ગૌશાળા પણ આવેલી છે. મિત્રો, અહીં મોટી ગૌશાળા પણ છે. આપ જોઈ શકો છો અહીંનું વાતાવરણ. આંબાના બગીચા છે, વડલા છે, ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય જેવું દેખાય છે. મિત્રો, આ એક ધાર ઉપર આવેલો છે આશ્રમ. આપ જોઈ શકો છો આ બાપુનો અહીં રૂમ છે અહીં, અને આ બાજુ મંદિરે જવાનું છે આપણે. અને અહીંયા બાપુનો ધૂણો આવેલો છે. ચાલો આપણે ધૂણાના દર્શન કરીએ. અહીં બાપુનો બેઠક છે. અહીં આપ જોઈ શકો છો બાપુ અત્યારે અંદર આરામ ઉપર છે, રૂમમાં, તપમાં. બાપુનો ધૂણો છે, એની બાજુમાં જ મંદિરે જવાનો રસ્તો છે. તો ચાલો આપણે મંદિરે જઈએ. અહીંથી જવાનું છે. મિત્રો, સામે દેખાય એ ડુંગર ઉપર પણ એક મંદિર આવેલું છે, એના પણ દર્શન કરશું. ભોળાનાથનું મંદિર છે મિત્રો, એના પણ આપણે દર્શન કરશું. અને અહીં ભીલેશ્વરી માનું મંદિર છે, જે ડુંગર ઉપર અહીંથી ચડવાનું છે. સામે દેખાય એ ભીલેશ્વરી માનું મંદિર છે. આપ જોઈ શકો છો અહીંનો સુંદર નજારો. મિત્રો, અહીં સાંજના સમય એટલે કે રાત્રે પણ અહીં લોકો ઘણા આવે છે સિંહ દર્શન માટે. અહીં રાત્રે સિંહ આવી જાય છે. મિત્રો, તો આજે આપણે એ આશ્રમની મુલાકાતે છીએ. ઓમ નમઃ શિવાય. આપ જોઈ શકો છો આ મંદિરની બાજુનો નજારો. ખૂબ જ સુંદર છે. મિત્રો, ચાલો આપણે દર્શન કરીએ. ઓમ નમો નારાયણ. જય ભોળિયાનાથ. મિત્રો, દર્શન કરી લેજો. જય હનુમાનજી મહારાજ, જય ગણપતિ દાદા. આશ્રમ તો એક કુદરતના ખોળે વસેલો છે. મિત્રો, આપ જોઈ શકો છો અહીંનો નજારો. અને આ પહાડ ઉપર પણ એક મંદિર આવેલું છે. અહીં રાત્રિના સમયે સિંહ જોવો હોય તો અહીં આવીને બેઠા હોય છે. મિત્રો,
જ રળિયામણું છે. આપણે ઉપરના મંદિરના દર્શન કરતા આવી અને શક્ય હોય તો સિંહ પણ હશે તો એ પણ તમને બતાવીશ. પગથિયા નથી મિત્રો, પ્યોર બ્લોક છે, તમને ઠાક નહીં લાગે ઉપર ડુંગર ઉપર ચડવા. મિત્રો આપણે અડધે પહોંચી ગયા છીએ, હવે થોડોક જ છે. આપ જોઈ શકો છો એનો નજારો. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. જય ભીલેશ્વરી માં. મિત્રો દર્શન કરી લેજો માના. જય માતાજી. ઠંડી હવા આવે છે મિત્રો. જોઈ શકો છો એનો નજારો. કુદરતના કોળે આ મંદિર આવેલું છે. જય માતાજી. આ ટાણા રોડ છે અને આ અગિયારી રોડ વચ્ચે આવેલું છે આ આશ્રમ મિત્રો. તો મિત્રો અવશ્ય પધારજો આ આશ્રમે માના દર્શને. જય માતાજી. જય ભીલેશ્વરી માં. નીચે આશ્રમ દેખાય છે જે તળેટીમાં આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે આ રત્નાગીરીના પર્વત. પાલીતાણાના ડુંગરની હારમાળામાં પણ આ ડુંગર આવેલો છે અને ભીલેશ્વરી માનો આશ્રમ અહીં છે. તો ચાલો મિત્રો આપણે નીચે જઈએ અને પૂજ્ય બાપુના દર્શન કરીએ. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, કોમેન્ટમાં બતાવજો. તો ચાલો મિત્રો નીચે જઈએ, પ્રસાદ લઈએ અને બાપુના પણ દર્શન કરીએ. ચાલો. જય માતાજી. એક વખત તમે અહીંયા આવજો, સહકુટુંબ આવજો. વેકેશનનો મહિનો છે, એક જ દિવસ અહીંયા રોકાવા એવી રીતનો સમય લઈને આવજો. ખૂબ જ સુંદર છે મિત્રો, અહીં ફરવા જેવું. મિત્રો લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બાપુને મળીએ. તો બાપુ અત્યારે આરામમાં છે, આ રૂમની અંદર છે મિત્રો. એનું તપ પૂરું થાય એટલે બહાર આવે છે. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી રામ ભારતી બાપુ.